सुप्रभात विद्यार्थी मित्रों, विषय गुजराती विषयांक તેને નીચે આપણે સંધિ અને તેના પ્રકારો આપણે આગળ બે વિડિયોમાં જોઈ ચૂક્યા છે, જેની અંદર આપણે સંધિની વ્યાખ્યા જોઈ. તો આપણે થોડું પુનરાવર્તન કરીએ અને પછી જ્યાંથી આપણે બાકી છે ત્યાંથી આપણે આગળ વધીએ. તો મિત્રો પહેલા આપણે જે સંધિની વ્યાખ્યા છે સમજીએ. પહેલા ભાગનો છેલ્લો અક્ષર, બીજા ભાગનો પહેલો અક્ષર, સ્વર હોય કે વ્યંજન હોય કે વિસર્ગ હોય, તેને જે જોડવાની ક્રિયા છે તેને આપણે સંધિ કહીએ છીએ. સંધિના ત્રણ પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે સ્વર સંધિ, બીજો પ્રકાર છે વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. એમાં પહેલો પ્રકાર આપણે પૂરો જોઈ ચૂક્યા છે, જેની અંદર સ્વર સંધિ છે. સ્વર સંધિ એટલે શું? તો પહેલા ભાગનો છેલ્લો અક્ષર, બીજા ભાગનો પહેલો અક્ષર બંને સ્વર હોય અને તે બેને જોડવાથી જે નવો સ્વર ઉત્પન્ન થાય તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ. સ્વર આપણે જોયા હતા કે કયા કયા સ્વરો અને કયા કયા વ્યંજનો છે. પછી સ્વરની અંદર પણ બે પ્રકારો છે. બે પ્રકારના સ્વરો ત્યાં જોવા મળે છે આપણને. પહેલો જે પ્રકાર છે તે સજાતીય સંધિ અને બીજો પ્રકાર છે વિજાતીય સંધિ. સજાતીય સંધિ એટલે શું? તો સજાતીય સંધિ એટલે કે પહેલા ભાગનો છેલ્લો અક્ષર અને બીજા ભાગનો પહેલો અક્ષર બંને એક જ જેવા સ્વર હોય તેને આપણે સ્વર સજાતીય સંધિ કહીએ છીએ. અને વિજાતીય સંધિમાં તેનાથી ઉલટું કે બંને અલગ અલગ સ્વર હોય તેને આપણે વિજાતીય સંધિ કહીએ છીએ. સજાતીય સંધિના આપણે ઉદાહરણ જોયા હતા અ પ્લસ અ કે અ પ્લસ આ કે આ પ્લસ અ કે આ પ્લસ આ. તે બધાનો જવાબ શું બને છે? આ. પછી આપણે ઈ વાળો નિયમ જોયો, હસ્વ ઈ એટલે કે નાની ઈ, તેનો જવાબ શું બને છે? તો મોટી ઈ. તેવી જ રીતે આપણે ઉનો પણ જે નિયમ છે, જેની અંદર ચાર નિયમો છે કે હસ્વ ઉ અથવા તો હસ્વ ઉ અને દીર્ઘ ઉ અથવા તો દીર્ઘ ઉ અને હસ્વ ઉ અથવા તો બંને જ દીર્ઘ ઉ, તે બધાને પણ મળાવો તો જવાબ શું બનશે? દીર્ઘ ઉ એટલે કે મોટો ઉ. એટલે કે અહીંયા જે તમારું સજાતીય સંધિ છે તે પણ આપણે પૂર્ણ કર્યું. પછી આપણે જોયું વિજાતીય સંધિ, જેની અંદર જવાબો બને છે એ, ઐ, ઓ અને ઔ. આટલા જવાબો જે છે તે વિજાતીય સંધિમાં આવે છે, કારણ કે તેની અંદર અ પ્લસ ઈ હોય છે અથવા તો આ પ્લસ ઈ હોય અથવા તો અ પ્લસ ઉ કે આ પ્લસ ઉ હોય. આ બંને જગ્યા પર અલગ અલગ સ્વરો દેખાય છે એટલે તેને વિજાતીય સંધિ કહેવામાં આવે છે. હવે આપણે જે આગળ આજે ભણીશું તે છે વ્યંજન સંધિ. તો પહેલા આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ કે વ્યંજન સંધિ એટલે શું. તો આપણી પાસે એની વ્યાખ્યા છે કે જ્યારે વ્યંજન સાથે વ્યંજન કે સ્વરના જોડાણથી થતી સંધિને વ્યંજન સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એક વાત ક્લિયર કરી લઈએ કે સ્વરને બોલવા માટે વ્યંજનની જરૂર પડતી નથી. એટલે જ્યારે તમે સ્વર સંધિનો વિગ્રહ કે જોડાણ કરો છો તમને બંને જગ્યા પર સ્વર જ દેખાશે, પરંતુ વ્યંજન સંધિમાં સ્વર પણ હોઈ શકે છે અને વ્યંજન પણ હોઈ શકે છે. તો જ્યારે વ્યંજન સાથે વ્યંજન એટલે કે પહેલા ભાગનો છેલ્લો અક્ષર પણ વ્યંજન હોય અને બીજા ભાગનો પહેલો અક્ષર પણ વ્યંજન હોય, અથવા તો પહેલા ભાગનો છેલ્લો અક્ષર સ્વર હોય અને બીજા ભાગનો પહેલો અક્ષર વ્યંજન હોય, અથવા પહેલા ભાગનો છેલ્લો અક્ષર વ્યંજન અને બીજા ભાગનો પહેલો અક્ષર સ્વર હોય અને જ્યારે એને જોડવામાં આવે તે પ્રક્રિયાને આપણે સંધિ વ્યંજન સંધિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વ્યાખ્યા છે કે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો વ્યંજન સંધિ તરીકે ઓળખાય છે. અને છેલ્લી વ્યાખ્યા છે કે બે વ્યંજનો સાથે વ્યંજન અને સ્વરનું જોડાણ થાય તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. વાત એ છે જે આપણે પહેલા વાત કરી. આપણે ઉદાહરણ દ્વારા વ્યાખ્યાને સમજીએ તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર અહીંયા સ્વર લખવામાં આવ્યું છે, સાથે વ્યંજન છે, એટલે કે આપણે તે પણ તેને વ્યંજન સંધિ જ કહીએ છીએ. તે અહીંયા લખ્યું છે. ઉદાહરણ શું છે? તો સુ પ્લસ સમા. આ સુ ની અંદર ઉ સ્વર વાપરવામાં આવ્યો છે અને સમાની અંદર સ સ્વર વાપરવામાં આવ્યો છે. આ બંને જોડવાથી આપણે નિયમ પછી જોઈશું કે શું બને છે. તો અહીંયા જવાબ બન્યો છે સુષ્મા. તો તમે જોઈ શકો છો પહેલા ભાગનો છેલ્લો અક્ષર ઉ છે એટલે કે સ્વર છે અને બીજા ભાગનો પહેલો અક્ષર વ્યંજન છે
એટલે કે બંને હોઈ શકે તો આ જોડવાની જે ક્રિયા છે તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. બીજો આપણી પાસે છે વ્યંજન પ્લસ વ્યંજન, તો પણ તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. જે અહીંયા આપવામાં આવ્યું છે પહેલો ભાગ છે તેની અંદર સહલંત વાળો છે. હવે આપણે થોડુંક અહીંયા સમજીએ કે સ્વર જ્યારે વાપરવામાં આવ્યો હોય ત્યારે કોઈ પણ વર્ણ હોય તો પૂર્ણ રીતે દર્શાવવામાં આવે છે. જેમ કે હું ક બનાવું તો મારે ક બનાવવા માટે ક પ્લસ અ, ત્યારે મારો ક પૂર્ણ બને છે. તો જ્યાં પૂર્ણ આપવામાં આવ્યો હોય ત્યાં તમારે સમજવાનું છે કે તે સ્વર છે. પરંતુ જ્યાં અર્ધો જ આપવામાં આવ્યો છે, આ રીતે નીચે હલંત દર્શાવવામાં આવ્યું છે, તો ત્યારે તે શું બને છે? વ્યંજન. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યાં અર્ધો હોય ત્યાં વ્યંજન અને જ્યાં પૂર્ણ હોય ત્યાં સ્વર દર્શાવવામાં આવ્યો હશે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કૃષ્ણ સની નીચે હલંત આપવામાં આવ્યો છે અને ન થો પહેલાથી આખા આપવામાં આવ્યા છે. એનો જવાબ શું બને છે આપણે નિયમ અનુસાર પછી સમજીશું, પરંતુ અત્યારે અહીંયા જે જવાબ છે તે બને છે કૃષ્ણ. તો આવી રીતે તમે જોઈ શકો છો કે વ્યંજન સાથે પણ વ્યંજન હોઈ શકે છે. પછી જે વ્યંજન સાથે સ્વર એટલે કે આગળ વ્યંજન અને પાછળ સ્વર, તો આપણે નિયમ અનુસાર જોઈએ તો તતની નીચે હલંત છે એટલે કે અહીંયા ત જે છે તે વ્યંજન વાપરવામાં આવ્યું છે અને અહીંયા આકારની અંદર પહેલાથી આ સ્વર આપી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો તે બંનેને જોડવાથી શું બન્યું છે? તો તદાકાર. તો આવી રીતે વ્યંજન સંધિની અંદર વ્યંજન પણ હોઈ શકે છે અને સ્વર પણ હોઈ શકે છે. તો વ્યંજન સંધિની વ્યાખ્યા આપણે ફરીથી એકવાર જોઈએ તો પહેલા ભાગનો છેલ્લો અક્ષર સ્વર હોય કે વ્યંજન અને બીજા ભાગનો પહેલો અક્ષર સ્વર હોય કે વ્યંજન, તે બંનેને જોડવાથી જે કંઈક સંધિ બને છે તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. હવે આપણે જે આના નિયમો છે તે નિયમો તરફ આગળ વધીશું અને જોઈશું કે કયા કયા પ્રકારના નિયમો અંદર જોવા મળે છે. તમારે માત્ર ઓળખવાના છે કે તે સ્વર છે કે વ્યંજન, અને તે રીત પણ મેં તમને દર્શાવી છે કે જ્યાં અડધો અક્ષર દેખાય તમને તો તે વ્યંજન હોઈ શકે છે. તો હવે આપણી પાસે પહેલો નિયમ છે સ ની પહેલા અ કે આ સિવાય ના સ્વર હોય તો તેનો સ થાય છે. અત્યારે આપણે કેટલાક નિયમો શીખીશું જેની અંદર મહત્વનું છે સ. શું મહત્વનું છે? સ. જેટલા પણ નિયમો છે તે આ સ ને લગતા જ હશે. કોઈક ને કોઈ જગ્યા પર સ હશે. કેવી રીતે હશે તે આપણે જોઈએ તો સ ની પહેલા એટલે કે અહીંયા મેં સ લખ્યો તો તેના પહેલા મતલબ મારે અહીંયા આગળ આવવું પડશે. અહીંયા અ કે આ સિવાયના સ્વર હોય, અ પણ ન હોવો જોઈએ અને આ પણ ન હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઈ હોવો જોઈએ અથવા તો ઉ હોવો જોઈએ. એમાં દીર્ઘ સ્વર બંને, દીર્ઘ અને હસ્વ બંને હોઈ શકે છે. હોય તો આ બંનેને જ્યારે આપણે મળાવીએ તો શું બનશે? સ બનશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે થોડી કે સ ની પહેલા અ કે આ હોવું જોઈએ નહીં. તેના સિવાય જેટલા પણ સ્વર છે તે હોવા જોઈએ. તો આ જે સ છે તે શું બની જશે? ષટ્કોણ વાળો સ બની જશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વિષમ જો સ આપવામાં આવ્યો છે, સ ની પહેલા એટલે કે અહીંયા અ સ્વર છે? ના. આ સ્વર છે? ના. કયો સ્વર આપવામાં આવ્યો છે? હસ્વ ઈ. હવે આ બંનેને આપણે મળાવીશું તો જે આપણો નિયમ છે તે શું બનશે? સ. કેવી રીતે આપણે જોઈએ તો આના આપણે જવાબ બનાવીશું તો વિષમ. તમે જોઈ શકો છો અહીંયા સ બની ગયો છે એટલે કે આપણી સંધિ જે છે તે સાચી પડી છે. બીજે ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા પણ સ આપવામાં આવ્યો છે. આની પહેલા જે છે તે દીર્ઘ ઈ વાપરવામાં આવી છે. તે બંને પણ મળશે ત્યારે શું બનશે? ષટ્કોણ વાળો શ. તો કેવી રીતે આપણે બનાવીશું એ જોઈએ આપણે. બંને જોડણી છે તમે યુઝ કરી શકો છો. એમ તો વધારે આ જોડણી વપરાય છે અભિષેક માટે, પણ તમે જોઈ શકો છો આપણો જવાબ બની ગયો છે ષટ્કોણ વાળો શ. નીચે છે સુ પ્લસ સુપ્ત. તો અહીંયા પણ સ આપવામાં આવ્યો છે અને અહીંયા કયો સ્વર વાપરવામાં આવ્યો છે? ઉ સ્વર વાપરવામાં આવ્યો છે. તો હવે આપણે આને જોડીને જોઈએ તો શું બને છે? તો સુ સુપ્ત.
આવી રીતે આપણો જવાબ બનશે. અહીંયા તમે જોઈ શકો છો ષટકોણ વાળો સ જે છે તે આવી ગયો છે. હવે આપણે અહીંયા સાચી પરીક્ષા છે કે આને આપણે છૂટું કેવી રીતે પાડીશું. અહીંયા જોઈ શકો છો તમે સ આપવામાં આવ્યો છે એટલે મારો પહેલો ભાગ અહીંયા થયો. અહીંયા પણ સ છે અને અહીંયા પણ સ છે. તો હવે આપણે એને છૂટું કરીએ. નિષેધ આપણો નિયમ શું કહે છે કે પાછળમાં સ હોવો જોઈએ અને આગળ અ કે આ સિવાયના સ્વર હોવા જોઈએ. તો આપણે પહેલા લખીશું ની પ્લસ શેદ. તો આ રીતે તમારો જવાબ બનશે. અહીંયા સ આપવામાં આવ્યો છે અને અહીંયા જે ઈ ની માત્રા છે તે છે તો બંનેને જોડશે તો શું બનશે નિષેધ. પછી છે પ્રતિષ્ઠા. તો અહીંયા પણ આપણે એને છૂટું કરીએ તો પ્રતિ પ્લસ ષ્ઠા. જોઈ શકો તમે અહીંયા સ આપવામાં આવ્યો છે આગળ ઈ હસ્વ છે બંનેને જોડો તો વિષમ બને છે. પછી જે યુધિષ્ઠિર એને આપણે અલગ કરીએ તો યુધિ પ્લસ સ્થિર. અહીંયા પણ સ છે અહીંયા હસ્વ ઈ છે બંને જોડાય છે તો શું બને છે શ ષટકોણ વાળો શ. તમે જોઈ શકો છો કે ઈ કે ઉ આ બે સ્વર હોવા જોઈએ સ ની પહેલા. અ કે આ હોવો જોઈએ નહીં. જો અ કે આ છે તો પછી કોઈ બીજો નિયમ હશે, પરંતુ જો અ કે આ ન હોય અને પાછળ સ આપવામાં આવ્યો હોય તો તે સ શું બની જશે ષટકોણ વાળો શ બનશે. હવે આપણે આગળના કેટલાક બીજા નિયમો છે તે જોઈએ અને હું આશા રાખું છું કે આ નિયમ તમને સમજમાં આવી ગયો હશે. હવે છે એ જ સ ને લગતો જ નિયમ છે જેની અંદર સ કઈને કોઈ જગ્યા પર સંકળાયેલો છે. સ ની પહેલા ઈ કે ઉ આવે અને સ પછી ક ખ પ થ આવે તો તેનો પણ સ થાય. જો આપણે થોડુંક પ્રેક્ટિકલી સમજીએ અને કે શું કહેવા માંગે છે. સ લખ્યો છે સ ની પહેલા એટલે કે અહીંયા ઉ કે ઈ આ બે સ્વર હોવા જોઈએ અને તેની પછી એટલે કે પ્લસ પછી શું હોવું જોઈએ પહેલો વર્ણ શું હોવો જોઈએ ક ખ પ અને ફ. જો આટલું થઈ જાય તો તે શ જે છે તે શેમાં પરિણમશે ષટકોણ વાળો શ. આપણે જે ઉદાહરણ છે તેના દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલા જો અહીંયા સ આપવામાં આવ્યો છે સ ની પહેલા શું આપવામાં આવ્યું છે ઈ હસ્વ ઈ એટલે કે આપણે એક કામ પૂરું થઈ ગયું. બીજું કામ શું છે કે બીજા ભાગમાં ક ખ પ કે ફ અહીંયા ક આપવામાં આવ્યો છે. આ બંને જ્યારે જોડાશે તો શું બનશે ષટકોણ વાળો શ. ઈ પ્લસ સ તો શું બનશે આ તો તમારે ધ્યાન રાખવાનું છે. આપણે એને જોડવાનો પ્રયત્ન કરીએ તો નિષ્કામ. તમે જોઈ શકો છો કે અહીંયા સ આવી ગયો છે જે ષટકોણ વાળો છે તે. પછી છે દુષ્પ્રાય. અહીંયા પણ સ આપવામાં આવ્યો છે એની આગળ ઉ સ્વર છે પાછળ પ આપવામાં આવ્યો છે જે આપણા નિયમ અનુસાર હોવો જોઈએ. બંને મળશે તો ષટકોણ વાળો સ તમારે એડ કરવાનો છે દુષ્પ્રાય. હવે આપણે અલગ કરવાનું છે કે દુષ્કાળ અને નિષ્ફળ. અહીંયા મારો સ આવે છે કે સ માને બદલવાનો છે. સૌથી સિમ્પલ છે કે દુ તો પહેલા મૂકી દેવાનું છે પછી આપણે સ મૂકવાનો છે અને કાળ. તો અહીંયા ક આવી ગયું અહીંયા સ છે સ ની પહેલા ઉ સ્વર આવી ગયો છે તો તે બધાને મળાવીએ તો શું બનશે દુષ્કાળ. સેમ નીચે પણ એવું કરવાનું છે તમારે. સ છે ત્યાં નિસ ફળ તમે જોઈ શકો છો ફ આવી ગયું સ આવી ગયું તેના પહેલા હસ્વ ઈ છે. આ બધું મળશે તો એનો જવાબ શું બનશે નિષ્ફળ. તમે આવી રીતે સંધિ જે છે વ્યંજન સંધિ તેને સમજી શકો છો કે અહીંયા પહેલો અક્ષર વ્યંજન પણ હોઈ શકે છે અને સ્વર પણ હોઈ શકે છે અથવા તો બીજો જે પાછળના ભાગનો છેલ્લો પહેલો અક્ષર છે તે સ્વર કે વ્યંજન પણ હોઈ શકે છે. તમારે વ્યંજન સંધિમાં થોડું વધારે ધ્યાન આપવાનું છે કારણ કે આના નિયમ થોડા
અઘરા છે પરંતુ સરળ છે. જો તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તો આપણે આગળ બીજા નિયમ તરફ વધીએ. સ પછી ત કે થ આવે તો સ નો સ જ થાય. જો અહીંયા કઈ ચેન્જીસ નથી. સ છે, સ ની પછી એટલે કે પ્લસ પછી શું આવવું જોઈએ? ત કે થ. તો આ બંને જ્યારે મળશે ત્યારે શું બની જશે? એનો જવાબ શું બનશે? સ જ બનશે, બીજું કંઈ બનવાનું નથી. કેવી રીતે આપણે જોઈએ? નિસ સ આવી ગયો અહીંયા, એના પછી ત કે થ આવવો જોઈએ. તો અહીંયા ત છે, ઠીક છે, બંને મળશે તો પણ શું બનશે? સ જ બનશે. કેવી રીતે આપણે ઉદાહરણ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ તો નિસ તેજ જોઈ શકો છો તમે, અહીંયા સ આવી ગયો છે. તેવું જ અહીંયા છે મનસ, એના પછી ત છે, સ ની પછી બંનેને જોડશો તો પણ ત જ બનશે. તો મનસ તરંગ, એટલે કે આવી રીતે તમે જ્યારે સ ની પછી ત કે થ આપવામાં આવ્યો હોય તો તેમાં કોઈ પરિવર્તન આવતું નથી, સ નો સ જ રહે છે. હવે તમને એક પ્રશ્ન પૂછાશે કે સર અહીંયા અડધો સ કેમ લખ્યો છે? કારણ કે અહીંયા પણ અડધો જ સ આપવામાં આવ્યો છે. એને પૂર્ણ કરવા માટે આપણે શું કરવું પડશે? અ કે આ કે ઈ જે કંઈ પણ સ્વર હશે તે એડ કરવા પડશે. પરંતુ આપણે નિયમ અનુસાર અડધો જ છે એટલે કે અહીંયા શું લખવાનું છે? અડધો જ લખવાનો છે. તો અહીંયા આવી રીતે સ પછી ત કે થ હોય તો તેનો સ બને છે. હવે આપણે જે આગળનો નિયમ છે તેની તરફ આગળ વધીએ અને જોઈએ. અત્યારે પણ સ વ્યંજનને લગતા નિયમો ચાલે છે. એમાં છે કે સ પછી અહીંયા સ છે, સ પછી એટલે કે પ્લસ પછી શું હોવું જોઈએ? ચ કે છ. ચ કે છ હોવો જોઈએ તો બંનેનો જવાબ શું બનશે? શ. સગડીકરણ. અહીંયા છે દુષ પ્લસ ચિંતા. અહીંયા તમે જોઈ શકો છો સ આપી છે, સ પછી ચ છે, બંને મળશે તો સ બનશે. તો શું થશે? દુશ્ચિંતા. પછી છે નિશ, અહીંયા પણ સ આપવામાં છે, અહીંયા ચ આપવામાં આવે છે તો નિશ્ચલ. પછી છે નિશ્ચિંત. હું તમને પછી એક વાત કહીશ તે હિસાબે આપણે સ લગાવવાનો છે, પરંતુ અત્યારે આપણે માત્ર નાની માહિતી મેળવી છે તેના સાથે આપણે ચાલીએ છીએ. નિશ્ચિંત. જો આ નિયમથી તમે ઉપરના બંને જવાબ બદલાઈ જશે. તે આપણે જોવાનું છે કઈ રીતે સ બદલાય છે. તો નિશ્ચિંત લખવામાં આવ્યું છે તો આપણે પહેલા શું કરવાનું છે? ની પછી અહીંયા સ આવી જવો જોઈએ અને પાછળ લખવાનું છે ચિંત. અહીંયા તમે જોઈ શકો છો આ સ આપવામાં આવ્યો છે, સ ની પછી ચ છે તો અહીંયા નિશ્ચિત કેવી રીતે લખવામાં આવ્યું છે? નિશ આ વાળો સ યુઝ કરવામાં આવ્યો છે અને પછી ચિંત. તો અહીંયા પણ સેમ આપણે લોજિક ક્રિએટ કરવાનું છે. આપણે લખ્યું છે નિયમ અનુસાર દુશ્ચિંત, પરંતુ તે આવશે દુશ્ચિંત. એવી રીતે અહીંયા પણ આવશે નિશ્ચલ. એટલે આવી રીતે તમારે સ નો ઉપયોગ કરવાનો છે. એ સ ને આપણે આ સ ના અકોર્ડિંગ લખવાનું છે. તો આ પણ નિયમ અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર સ પછી ચ કે છ હોય તો તે ચ કે છ નો સ બને છે, પરંતુ સ એક બીજા પ્રકારનો પરિણમે છે. હવે આપણે આગળનો જે નિયમ છે તેની તરફ આગળ વધીએ અને જોઈએ. સ વ્યંજનને લગતા નિયમ અત્યારે પણ ચાલે છે. એની અંદર છે સ ની આગળ અ કે પાછળ ઘોષ વ્યંજન હોય તો આ થાય છે. ઘોષ વ્યંજન એટલે કે જેમાં તમારે વધારે જોર લગાવવું પડે છે કોઈક શબ્દ કે વર્ણ બોલતા, જેમ કે હ, ગ. તમે જોઈ શકો છો હું વધારે પ્રયાસ કરું છું તો એને આપણે જે ઘોષ વ્યંજન છે તે કહીએ છીએ. આપણે જોઈએ નિયમ અનુસાર સમજવાનો કોશિશ કરીએ તો સ ની આગળ એટલે કે અહીંયા શું હોવું જોઈએ? અ સ્વર હોવો જોઈએ અને પછી પાછળ કોઈ પણ ઘોષ વ્યંજન હોવો જોઈએ. જો આટલું મળી જાય તો એનું શું બનશે? આ જવાબ બનશે. આપણે જોઈએ મનસ, અહીંયા સ આપવામાં આવ્યો છે, સ
ની પહેલા અ છે, હા અહીંયા અ સ્વર વાપરવામાં આવ્યો છે, ન ની અંદર અ સ્વર છે. પછી ઘોષ વ્યંજન અહીંયા હ આપવામાં આવ્યો છે, જે બોલવામાં મને વધારે જોર લગાવવું પડશે. જો આ બંને મળી જાય તો શું બનશે? આ બનશે. શું બનશે? આ સ્વર બનશે. આપણે કેવી રીતે? તો મનસ પ્લસ હર, તો અહીંયા ઓ બનવો જોઈએ, પરંતુ આપણે જોઈ લઈશું પછી એને. મનસ પ્લસ હર એટલે કે મનોહર. અહીંયા જવાબ શું બનવો જોઈએ? ઓ બનવો જોઈએ. પછી છે અધસ પ્લસ ગતિ. અહીંયા છે સ, એના પહેલા આપવામાં આવ્યો છે ધ ની અંદર અ એટલે કે અ સ્વર આપવામાં આવ્યો છે. આ બંને મળશે તો શું બનશે? ઓ બનશે. કેવી રીતે? અધસ પ્લસ ગતિ, તો અધો ગતિ. આ રીતે તમારો જે નિયમ છે કે સ હોવો જોઈએ, સ ની પહેલા અ હોવો જોઈએ, અ પછી એટલે કે સ પછી કોઈ પણ ઘોષ વ્યંજન હોવો જોઈએ. જો આટલું બધું મળી જાય તો એનો જવાબ શું બનશે? ઓ. એટલે કે તમે જોઈ શકો છો મનસ પ્લસ હર એટલે કે મનોહર અને અધસ પ્લસ ગતિ એટલે કે અધો ગતિ. હવે જે આગળના નિયમ છે તેની તરફ આપણે આગળ ચાલીએ છીએ. સ ની પાછળ શ, શ અને સ હોય તો સ ને સ્થાને વિસર્ગ થાય છે. જો આપણે સમજીએ, સ ની પાછળ એટલે કે પ્લસ પછી શું હોવું જોઈએ? સ, શ અને સત્કોણ વાળો સ. જો આટલું થાય તો બંને મળીને શું બનશે? વિસર્ગ. વિસર્ગ એટલે કે જે ડબલ ડોટ આવે છે, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. નિસ પ્લસ શબ્દ શ આપવામાં આવ્યો છે, એના પછી જે શબ્દ છે મીંડા વાળો શ તે આપવામાં આવ્યો છે. આ બંને મળશે તો વિસર્ગ બનશે. આપણે જોડવાનો પ્રયત્ન કરીએ તો નિશબ્દ. તમે જોઈ શકો છો અહીંયા જ્યારે આપણે બંને શબ્દને જોડ્યો છે, પહેલો શબ્દ અને બીજો શબ્દ, તો વચ્ચે વિસર્ગ આવ્યો છે. કેમ? કારણ કે આગળ સ હોવો જોઈએ અને સ ની પછી આ જે ત્રણ સ આપવામાં આવ્યા છે તે હોવા જોઈએ. જો આવું થાય તો જ્યારે તમે બંનેને જોડો છો તો આ જે સ છે તે વિસર્ગ બની જશે. શું બની જશે? વિસર્ગ. અહીંયા છે નિસ સંતાન, સ છે, સ ની પછી પણ સ જ આપવામાં આવ્યો છે તો આ સ નું શું બનશે? વિસર્ગ બનશે. તો આપણે જોઈએ નિસંતાન. હવે આપણને જોડીને આપવામાં આવી છે. જોઈ શકો છો તમે અહીંયા પહેલાથી જ વિસર્ગ આપવામાં આવે છે, આપણે તેને અલગ કરવાનું છે. તો આપણે એ જ નિયમ અનુસાર ચાલવાનું છે કે નિશ પ્લસ સ્વાર્થ. તમે જોઈ શકો છો અહીંયા સ આપવામાં આવ્યો છે, સ ની પછી પણ સ જ છે તો આ જે સ છે તે વિસર્ગ બનશે. આપણે એનો જવાબ જોઈએ તો નિસ્વાર્થ. તો આવી રીતે તમારો જે સ નો નિયમ છે તે પણ એની અંદર પણ એવું છે કે સ પછી પણ સ હોય, જે ત્રણ સ આપવામાં આવ્યા છે તો તેની જગ્યા પર શું બનશે? વિસર્ગ બનશે. હવે આપણે જે આગળનો નિયમ છે તેની તરફ આગળ વધીએ. હવે આપણી પાસે થોડાક નિયમો બદલાય છે અને જે વ્યંજનના નિયમો છે તે અત્યાર સુધી આપણે સ વ્યંજનને લગતા નિયમો જોયા. હવે આપણે જોઈશું ર વ્યંજનને લગતા નિયમો. તેની અંદર પહેલો નિયમ એવો છે કે ર પછી એટલે કે ર પ્લસ એના પછી શું હોવું જોઈએ? ત કે થ. ત કે થ હોવો જોઈએ. જ્યારે આ બે મળશે તો શું બનશે? સ બનશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અંતર પ્લસ તત્વ. જો અહીંયા ર આપવામાં આવ્યો છે, ર પછી શું છે? તો ત છે. આ બંનેને જોડશો તો શું બનશે? શ બનશે. એટલે કે આપણે કેવી રીતે આને લખીશું? અંતસ તત્વ. આવી રીતે તમારે લખવાનું છે અંતસ તત્વ. પછી છે અંતર પ્લસ તાપ. અહીંયા પણ ર આપવામાં આવે છે, અહીંયા પણ ત આપવામાં આવે છે, બંને મળશે તો સ બનશે.
કઈ રીતે આપણે જોઈએ તો અંતસ્તા તમારે આવી રીતે લખવાનું છે. હવે મેં અહીંયા સ કેમ અડધો લખ્યો છે? મેં પહેલા જે લોજિક તમને બતાવ્યો તે, કારણ કે અહીંયા હલંત આપવામાં આવ્યું છે, આ પણ અડધો છે, તો અહીંયા પણ તમારે અડધો મેન્શન કરવાનો છે. તો આ હતા ર નો પહેલો નિયમ, જેની અંદર ર પછી ત કે થ હોય તો તે ત કે થ નું શું બને છે? સ બની જાય છે. આગળ આપણે જોઈએ બીજા નિયમો. ર ની આગળ, જો આ નિયમ થોડું સમજો, ર છે, ર ની આગળ હસ્વ ઈ કે ઉ હોવું જોઈએ. હસ્વ એટલે કે નાનું, અથવા તો નાની ઈ અથવા તો નાનો ઉ હોવો જોઈએ. અને પાછળ ક, ખ, પ કે ફ હોવો જોઈએ. જો આટલું થાય ત્યારે જવાબ શું બને છે? તેનો સ બને છે. આપણે ઉદાહરણ દ્વારા થોડું સમજવાની કોશિશ કરીએ તો ર છે, ર ની આગળ હસ્વ ઉ છે, એટલે કે નાનો ઉ વાપરવામાં આવ્યો છે. એના પછી પ ઉપયોગમાં આવ્યો છે. આ બંને મળશે તો સ બનશે. કેવી રીતે આપણે જોઈએ તો ચતુર પ્લસ પદી તો ચતુષ્પદી. તમે જોઈ શકો છો અહીંયા સ મેં અડધો લખ્યો છે. કેમ? એ જ લોજિક કે અહીંયા પણ ર અડધો લખવામાં આવ્યો છે, હલંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી છે ચતુર પ્લસ ફલક, ર છે, ર ની આગળ ઉ હસ્વ છે, પાછળ ફ આપવામાં આવ્યો છે, એટલે આનું બનશે ચતુષ્ફલક. નીચે હજુ એક ઉદાહરણ છે ચતુર પ્લસ કોણ, અહીંયા ર આપવામાં આવ્યો છે, અહીંયા ઉ હસ્વ છે, અહીંયા ક આપવામાં આવે છે, નિયમમાં આવે છે. આ બધાને જોડો તો ચતુષ્કોણ. તમે જોઈ શકો છો સ આવી ગયો છે અહીંયા, જે નિયમ આપણો કહે છે તે હિસાબે. અને છેલ્લું જોડેલું છે, આપણે તેને અલગ કરવાનું છે, ચતુષ્કલ. તો આપણે પહેલા સ ની જગ્યા પર ર મૂકવો પડશે, તો ચતુર પ્લસ કલ. તો આ બંને જોડશો, ર આપવામાં આવ્યો છે, ઉ આપવામાં આવ્યો છે, પછી ક આપવામાં આવ્યો છે, આ બધું જોડશો તો એનો જવાબ બનશે ચતુષ્કલ. તો આવી રીતે ર વ્યંજનનો નિયમ છે, જેની અંદર ર હોવો જોઈએ, ર ની આગળ ઈ કે ઉ હસ્વ હોવો જોઈએ, એટલે નાની ઈ કે નાનો ઉ હોવો જોઈએ, અને પાછળ ક, ખ, પ, ફ હોવો જોઈએ. જો આવું હોય તો ત્યાં તેનો જવાબ બનશે સ. સ ષટ્કોણ વાળો સ બનશે. આગળ આપણે જોઈએ આગળનો નિયમ. આપણે જોઈએ કે કયો નિયમ આવે છે. ર ની પાછળ ચ કે છ હોય, ર છે, ર ની પાછળ એટલે કે ચ કે છ હોય તો તેનું શું બને છે? સ બને છે શામ વાળો સ. અંતર પ્લસ ચક્ષુ, તમે જોઈ શકો છો અહીંયા ર આપવામાં આવ્યો છે, ર પછી જ આપવામાં આવ્યો છે, તો આ બંનેનું શું બનશે? બંનેને જોડીશું તો ત્યારે સ બનશે. તો અંતશ્ચક્ષુ. આગળ છે પુનર પ્લસ ચ. જો ખૂબ જ નાનું છે, અહીંયા પુનર ર છે, ર પછી ચ આપવામાં આવ્યું છે, તો આપણે શું બનાવીશું? પુનશ્ચ. પરંતુ આપણે આ સ નો ઉપયોગ કરતા બીજો જે સ્વર સ છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અંતશ્ચક્ષુ. અને પુનશ્ચ છે તેની જગ્યા પર આપણે ઉપયોગ કરવાનો છે પુનશ્ચ. તો આવી રીતે સ જે છે તે આ સ નો ઉપયોગ કરવાનો છે. ભલે પૂછાય છે આ જ સ નિયમ અનુસાર, પરંતુ લખવાનું છે જ્યારે તમે જોડશો ત્યારે એ સ નો ઉપયોગ કરવાનો છે, કારણ કે એ સ આપણે અડધો લખી રહ્યા છે એ માટે. હવે આગળનો જે નિયમ છે તે આપણે જોઈએ. ર ની પછી એટલે કે આપણે ર લખ્યો અહીંયા, તેની પછી શ, સ કે સ ત્રણે સ હોવા જોઈએ. તો એ બધા હોય તો ત્યારે શું બનશે? વિસર્ગ બનશે. આપણે જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ. અંતર ર છે, ર પછી સ આપવામાં આવ્યો છે, જો આવું થાય તો શું બનશે? વિસર્ગ બનશે. એટલે કે અંતઃ શાંતિ.
આ બે તેનો જવાબ બનશે. પછી છે અંતર પ્લસ શોક, ર આપવામાં આવ્યો છે, ર પછી શ આપવામાં આવ્યો છે, તો શું બનશે એનું અંતઃ શોક. પુનર પ્લસ સ્થાપક, અહીંયા ર આપવામાં આવ્યો છે, અહીંયા સ આપવામાં આવ્યો છે, તો આનો આપણે વિસર્ગમાં ચેન્જ કરીએ તો પુનઃ સ્થાપક. અને છેલ્લું છે જોડાયેલું છે, આપણે તેને અલગ કરવાનું છે, અહીંયા વિસર્ગ છૂટું થાય છે, તો અંતઃ પ્લસ સ્ત્રાવ, તો એનો જવાબ બનશે અંતર પ્લસ સ્ત્રાવ. તો આ રીતે આનો જવાબ બનશે કે અંતર ર હલંત વાળો હોવો જોઈએ, જેમ કે ઉપર આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા ર આવી ગયો, ર પછી સ છે, તે બંનેને જોડો તો અહીંયા હસ્વ વાળો જવાબ બનશે અંતઃ સ્ત્રાવ. તો આ રીતે આ જે નિયમ છે તે પણ અહીંયા પૂર્ણ થાય છે કે ર પછી સ ત્રણેય વાળા જે સ છે તે હોય તો તેનો વિસર્ગ બને છે. આગળ આપણે નિયમ જોઈએ. આ ર નો છેલ્લો નિયમ છે, જેની અંદર આપણે થોડો સરળ છે આપણી પાસે નિયમ. તો ર ની પછી શું હોવો જોઈએ? ન હોવો જોઈએ. તો જ્યારે આ બે મળશે તો શું બનશે? અણ બનશે. શું બનશે? અણ. આપણે નિયમ અનુસાર સમજીએ તો ર છે, ર ની પછી ન આપવામાં આવ્યો છે. નિયમ કહે છે કે ર પછી ન હોય તો તેને શું બને? અણ. તો આપણે અહીં બંનેને જોડીએ તો પરિણામ. પછી છે નિર પ્લસ નય, અહીંયા ર છે, અહીંયા ન છે, તો એનો જવાબ બનશે નિર્ણય. પછી છે પર પ્લસ ન, અહીંયા છે ર, અહીંયા છે ન, બંનેનું બનશે પર્ણ. પછી પ્રણામ, અહીંયા આપણો નિયમ બને છે અણ, તો આપણો આવશે પ્ર પ્લસ નામ. ર છે, ર પછી ન છે, તેનો જવાબ બનશે પ્રણામ. સેમ અહીંયા પણ છે અણ, છેલ્લે આપવામાં આવ્યું છે, તો આપણે શું કરવાનું છે? પૂરા પ્લસ ન. તો ર પછી ન આપવામાં આવ્યો છે, તેનો જવાબ શું બને છે? પુરાણ. અને છેલ્લું છે કર્ણ, અહીંયા પણ બને છે, તો આપણે આવશે કર પ્લસ ન, એટલે કે એનો જવાબ શું બનશે? કર્ણ. કેમ કે ર પછી શું આપવામાં આવે છે? ન. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા અટકે છે જે વ્યંજન સંધિના આપણે બે નિયમો જોયા. પહેલો નિયમ છે જેની અંદર સ નો ઉપયોગ થાય છે, સ વ્યંજનથી આપણે નિયમો જોયા. અને બીજો નિયમ છે ર ને લગતો નિયમ, જે પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આના પછી કેટલાક રેન્ડમલી જે નિયમો છે તે આપણે જોઈશું, જે વિવિધ પ્રકારના છે, વિવિધ વ્યંજનો અને વિવિધ સ્વરો દ્વારા વપરાય છે, તે આપણે આના પછીના વિડિયોમાં જોઈશું. ત્યાં સુધી આપણે આરામ લઈએ છીએ. આભાર.